શિક્ષણમાં સાચો બદલાવ ત્યારે આવે છે જ્યારે આધુનિક સુવિધાઓ સાથે સેવાભાવ પણ જોડાય। એક તરફ ખેડાની પીએમ શ્રી સરકારી સ્માર્ટ શાળા જે શિક્ષણ સાથે આધુનિક સુવિધાઓ અર્પી રહ્યું છે, તો બીજી તરફ દાદરા નગર હવેલીમાં એક દંપતી પોતાના ઘરને હોસ્ટેલમાં ફેરવી આદિવાસી બાળકોના જીવનને નવી દિશા અર્પી રહ્યું છે। તફાવત બી અલગ છે, પરંતુ સંદેશ એક જ છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમર્પણ દ્વારા અનેક લોકોના જીવન બદલી શકાય છે। આધુનિક સુવિધાઓ અને સમર્પિત શિક્ષણ જ્યારે એક સાથે આવે છે ત્યારે શિક્ષણનું સાચું પરિવર્તન જોવા મળે છે। ખેડા જિલ્લાના ચકલાસી ગામની પીએમ શ્રી સરકારી શાળામાં સ્માર્ટ ક્લાસ, એસી, સોલાર સિસ્ટમ, સાયન્સ લેબ અને રમતગમત જેવી આધુનિક સુવિધાઓના કારણે વિદ્યાર્થીઓ હવે પ્રાઇવેટ શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે। બીજી તરફ દાદરા નગર હવેલીના પારજાઈ ગામમાં મહાલા દંપતી પોતાના જ ઘરને હોસ્ટેલમાં ફેરવી આદિવાસી બાળકોને અંગ્રેજી માધ્યમ સાથે સંસ્કારનું નિઃશુલ્ક શિક્ષણ આપી શિક્ષણની સાચી સેવા કરી રહ્યા છે। यहाँ हमें इंग्लिश मीडियम में बहुत अच्छी तरह से पढ़ाया जाता है ताकि हम भी बड़ों शहरों की बच्चों की तरह आगे बढ़ सके। हम हर सुबह योग करते हैं और संस्कृत के श्लोक भी बोलते हैं। यह आदिवासी बच्चों को पढ़ाना हमारे लिए सिर्फ एक नौकरी नहीं है, बल्कि एक बहुत बड़ा सेवा का काम है। श्री दशरथ महाराज जी ने जिस तरह अपने घर से इस हॉस्टल की शुरुआत की है, आज बच्चों को यह नया मकान मिला है। इससे बच्चों की पढ़ाई का माहौल बहुत बेहतर हो गया है। हमारा पूरा प्रयास है कि हम बच्चों को शहरों जैसी शिक्षा दे, इंग्लिश मीडियम वाली शिक्षा दे। દેશના બે અલગ અલગ ખૂણેથી આવેલી આ પ્રેરણાદાયી કહાનીઓ એક જ સંદેશ આપે છે કે શિક્ષણમાં પરિવર્તન માત્ર સરકારી યોજનાઓથી જ નહીં, પરંતુ શિક્ષકોના સમર્પણ અને સમાજના સહયોગથી પણ શક્ય બને છે। એક તરફ ચકલાસીની સરકારી શાળા આધુનિક ટેકનોલોજીથી નવી ઓળખ બનાવી રહી છે, તો બીજી તરફ પારજાઈમાં મહાલા દંપતી સંસાધનોની અછત વચ્ચે પણ આદિવાસી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા દિવસ रात कार्यरत છે। जब मेरे पति ने अपने घर को आदिवासी बच्चों के लिए हॉस्टल का फैसला किया, तो शुरू में मैं एक औरत के लिए घर की देखभाल करना और इन सारे बच्चों की जिम्मेदारी लेना बहुत मुश्किल था। लेकिन जब मैंने इस दूर दराज के इलाके के जो गरीब बच्चों के आंखों में पढ़ने की जो चाहत देखी, तो मैंने तय किया कि मैं सिर्फ एक पत्नी के तौर पर बल्कि इन 85 बच्चों के लिए एक माँ के तौर पर भी मैं खड़ी होना चाहती हूँ। पेरेंट्स लोगों को लगा कि दशरथ भाई के घर में ही बच्चे रहते हैं और स्कूल में पढ़ते हैं, तो बच्चों को पेरेंट्स को विश्वास हुआ और फिर धीरे धीरे संख्या 12 हुई, 12 से 18 हुई, 18 से 22 हुई और अभी इस समय 85 बच्चे हमारे घर में ही रहते हैं और उनको हम शिक्षा देते हैं। જ્યાં એક તરફ સરકારી શાળામાં સ્માર્ટ બોર્ડ, ડિજિટલ શિક્ષણ, સોલર એનર્જી અને ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે, ત્યાં બીજી તરફ એક દંપતી પોતાના ત્યાગ અને સેવાભાવથી શિક્ષણને સમાજ પરિવર્તનનું સૌથી શક્તિશાળી સાધન બનાવી રહ્યું છે। ચકલાસી અને પારજાઈની આ બંને કહાનીઓ બતાવે છે કે જ્યારે શિક્ષણમાં નવીનતા અને સંસ્કારનો સંગમ થાય છે ત્યારે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે। બાલવાટિકાના ક્લાસરૂમને સુશોભિત કરવા માટે બાલવાટિકાના બાળકો છે તેમને રમવા લપસણી હિંચકા આ વ્યવસ્થા કરવા માટે અલગ અલગ રીતે અમને મદદ મળી છે। સાથે સાથે શાળાની અંદર સાયન્સ લેબ માટે એલબીડી કિટ પણ અમને ગવર્મેન્ટ તરફથી મળી છે। આ સિવાય બાળકોને શાળામાં આવવું ગમે, ભણવું ગમે, રમવું ગમે તેના માટે એસએસએ તરફથી બાલા ગ્રાન્ટ પણ મળી છે, જેના કારણે આજે શાળા સુશોભિત થઈ રહી છે। ન્યૂ એજ્યુકેશન પોલિસી અને એનસીએફ 2023માં પણ અનુભવજન્ય આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે અને એ બાબતને ધ્યાનમાં રાખી અને મારી શાળામાં સુંદર સાયન્સ લેબ બનાવવામાં આવી છે। આ લેબ એક એવી જગ્યા છે જ્યાં બાળકોને સુંદર અનુભવો પૂરા પાડવામાં આવે છે અને કોઈ પણ બાબત જો અનુભવથી શીખવવામાં આવે તો એ ચિરંજીવી બને છે, બાળકને ગોખવાની જરૂર પડતી નથી અને અનુભવ દ્વારા મેળવેલું એને શિક્ષણ એ જીવનમાં ગમે ત્યાં જરૂર પડે એ તેનો ઉપયોગ કરી શકે છે। મને અહીંયા આવવાથી બહુ ખૂબ સારું લાગે છે। અહીંયા સંગીત, ચિત્ર વગેરે વગેરે શીખવાનું મળે છે। મને આ સ્કૂલ બહુ ગમે છે। હું સ્પોર્ટમાં ગઈ હતી ત્યારે હું જિલ્લામાં પહેલો નંબર લાવી હતી અને મને આ સ્કૂલમાં મજા આવે છે। ખેડાથી લઈને દાદરા નગર હવેલી સુધી શિક્ષણની બે અનોખી પહેલ
આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે. બંને પહેલ એ વાતનો જીવંત પુરાવો છે કે સાચી દિશામાં કરાયેલો પ્રયાસ અનેક બાળકોના જીવનમાં પ્રકાશ ફેલાવી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખેડાથી કલ્પેશ તલાટી અને દાદરા નગર હવેલીથી વિરેન્દ્રસિંહ સાથે ટીમનો રિપોર્ટ.